પપ્પા કુટ્ટી છે એ લઈ આવ્યા છે વ્હાઈટ કલરની. હવે પલાળીને બધે ઉપર સુધી સ્ટાઇલ લાગી જાય કે કદાચ ઉપર સુધી એટલી. હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારું આ નવા યુટ્યુબ બ્લોગની અંદર. આપણી મસ્ત એવી હવાર પડી ગઈ એટલે ચા નાસ્તો આપણે કરવા દઈ ગયા. હેટકો લઈને ચા, આપણી રોટલી. કેમેરા ફોનને એટલે મોટા છે ને તો ગમે ત્યારે આમ કરવા જાવ ને તો આ હાથ આવી રીતના હોય તો હાથ છે ને ખૂણામાં જો આવી જ જાય. પછી મારે થોડોક હાથ આમ કરવો પડે તો તમે એટલું થોડુંક ચલાવી લેજો, બરોબર? તો હવાર મસ્ત મજાની આપણી પડી ગઈ અને ભેગી છે ચા, રોટલી અને વાટકો, જેમાં આપણે ચા લેવાના છે. અને દિવાળી થોડાક જ દિવસ રહ્યા દિવાળીના, એટલે હવે ઘરમાં રિનોવેશનનું કામ ચાલુ અને કલર કામ ને બધું ચાલુ થવાનું છે આજથી. હમણાં ચા પીને પછી આપણે નીચે જાવ. કાલે પપ્પા થોડું બેંકનું આરટીઓનું કામ આવી ગયું હતું એટલે કાલે કલર કામ થયું નહીં. કાલથી ચાલુ કરી દેવાનું હતું. નીચે જે ઓલી પોપડી પડી ગયું હોય ને એટલે આમ પહેલાં કુટ્ટી મારવાનું, એ બધું મારીને પછી સુકાઈને પછી કલર મારવાનું માથે. હવે એ બધું કદાચ આજથી ચાલુ થાય કેમ કે કાલે ટાઈમ રહ્યો નહીં અને કાલે થોડુંક નહીં, કાલે વધારે જ કામ આવી ગયું. થોડુંક કામ તો ન, કેમ કે અડધો દિવસ એમાં આવ્યો હતો એટલે કાલ પછી કંઈ મેળ આવ્યો નહીં. એટલે હવે આજથી કદાચ પાકોનું ન કે કદાચ એ કંઈક પાકો કહી શકું કે કદાચ જો કામ ન હોય તો બીજું કંઈક બહારનું કામ ન હોય તો જ કલર કામનું કામ શરૂ થાય. અને બહારનું કામ હશે તો થોડુંક મોડું થાય. એમ બહાર તો થાય જ કે પછી કાલ કરતાં દિવાળી હવે નજીક આવતી જાય તો મને લાગે દિવાળીના દિવસે ને દેવરા થવું. એટલે ગરમ છે ચા ઘડીક મૂકી દઉં. એટલે આજથી તો કદાચ કલર કામ કરવાનું પાકું ચાલુ કરશે. કેમ કે પહેલાં નીચે બધી પુટ્ટી હોય ને, પુટ્ટી પહેલાં મારવાની અને પછી કલર કરવાનું. જે પોપડી પડી ગઈ છે ને એ રિપેર થઈ જાય, ઠંડાઈ જાય, પછી પાછો મસ્ત એવો કલર લાગી જાય. આજે ચાલો ચા પીને પછી આપણે જાઓ નીચે. દિવાળી આવે એટલે બધાને ઘરે એવું જ હોય. કોકના ઘરે રિનોવેશન હોય, કોકના ઘરે કલર કામ હોય, ઝાડા કચરા હોય, કેટલું બધું કામ હોય બધા લોકોના. તહેવારમાં એવું જ હોય નહીં. બ્લોગ શૂટ કરતા પ્રાય છે ને ઊભા ચા પીવાની ટેવ પડી ગઈ કે પ્લેટફોર્મ ઉપર ચા મૂકી હોય અને આપણે તમારા વાતો કરતા આપણે ચા પીતા હોય. બોલો, તમારે ટેવ પડી ગઈ. નીચે બેવું નથી ગમતું. રોજ સવાર થાય ને પ્લેટફોર્મ ઉપર છે ને વાટકો રાખીને એમાં ચા નાસ્તો પેલો ઊભો પછી બેવું ન ગમે કેમ કે ઊભા ચા નાસ્તો ફટાફટ થઈ જાય, ફટાફટ નેવરા થઈ જાય. બેવું પછી ચા પીવી તો પાછું ઊભું થવું ને મગજમારી કોણ કરે? હવે મને લાગે મને ટેવ પડી ગઈ ઊભા રોજ સવારે ઊભા પ્લેટફોર્મ ઉપર ચા પીવાની. બોલો, બધાને બહુ મજા આવે. સારું આ તહેવાર આવે. ગણપતિ હમણાં તો કઈ મજા આવી. ગણપતિ આવ્યા, એ ગણપતિ રહી ગયા. તો હવે નવરાત્રિમાં બધી મજા આવી. તો હવે દિવાળી આવી ગઈ. તો દિવાળી પૂરી થાય તો પછી સીધી ખીર આવી જાય, પછી ખીર પછી સીધી હોળી. એવી રીતના તહેવારમાં બહુ મજા આવે. સારો બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. આપણે ચા નાસ્તો કરી લઈએ પછી નીચે આવી ગયા. જે જો થોડું પોપડીને એવું કર્યું છે ને એ બધી પહેલાં છે ને કુટ્ટી હોય ને એ કુટ્ટી પહેલાં મારી દે, પછી ફૂંકાવા દે. કલર કામ ચાલુ થાય 5-6 વાગે કદાચ કાલે કલર કામ ચાલુ થાય. તો આપણે આ કીધું કે મંદિરનું સામાન બધું નીચે ઉતારી દેવી. તો મેં કીધું વાંધો નહીં, હવે આપણે મંદિરનો સામાન બધું નીચે ઉતારીને બહાર ગોઠવી દેવી. ત્યાં સુધી પછી અત્યારે મોબાઈલનું કામ આવ્યું, આટલું જવાનું છે એટલે થોડું કામ છે એટલે કામ બતાવશે અને પછી આ બીજું આ કલર કામનું કામ ચાલુ કરશે. તો ત્યાં સુધી આપણે મંદિરનું બધું સામાન નીચે ઉતારી લેવી, બહાર ગોઠવી દેવી. ત્યાં સુધી આમ આ મંદિર તો આખું ઊંચું થઈ જાય કેમ કે આ છે ને અહીંથી ખુલ્લું જ છે આ બાજુથી, એટલે આખું આમ થઈ જાય ઊંચું. વાંધો નહીં આવે. ચાલો ફટાફટ આપણે કામ ઉપર લાગી જવું. પૂરું. અને આ જો દીવાબત્તી કરીને ઉપર જો કેટલું કાળું કાળું થઈ ગયું. એ બધી હવે કલર આવશે ને તો બધું ઢકાઈ જાય. આપણું કામ પૂરું થઈ ગયું. હવે પપ્પા હવે એનું કામ ચાલુ કરી દે. આ બધું અડધું એ મૂકી દીધું, અડધો સામાન આવ્યા.
આ માતાજીનો હવે જ્યાં સુધી મંદિરમાં બધી કલર નથી ત્યાં સુધી આ દીવા બધી થાય. અરે ગોઠવી નાખ્યું. હવે આપણું કામ પૂરું ને પપ્પા હવે એનું કામ બધું ચાલુ કરશે. અત્યારે તો ગામમાં જાય છે આરટીઓ કેમ કે ને થોડુંક પાછું કામ છે ને એટલે ગાડીનું કામ છે થોડુંક એટલે આરટીઓ જાય છે પછી આવશે ને પછી કુટી હોય ગામમાંથી બધું લઈ આવશે પછી ચાલુ કરી દે કામ. ત્યાં આપણે બેસીશું દુકાને. અત્યારે થોડું ઘણું કામ લખીએ જાય પેલા ગામમાં જાય અને પછી આરટીઓ જાય આપણે બધી દુકાન દેવાનું છે. આ કુટ્ટી છે એ લઈ આવ્યા છે વ્હાઈટ કલરની. હવે પલાળીને મારી દે આ બધે બાજુ એટલે આ બધું થઈ જાય એકદમ ચમચમાટ નવું જવું. લગાડી દીધી જો જેટલું ઓલું બધે થઈ ગયું હતું ને ભેજ લાગીને બધું જો બરોબર થઈ ગયું. મસ્ત એકદમ લાગે છે વ્હાઈટ. અને હવે કાલે સવારથી કલર કામ ચાલુ થવાનું છે. બધી દિવાલમાં વ્હાઈટ અને આ પાછળની જે દિવાલ દેખાય એમાં લાલ કલર હવે મસ્ત થઈ ગયું. પેલા કરતાં મસ્ત થઈ ગયું. થોડો ઘણો ઉઠાવ આવવા માટે રૂમનું આ બધું લગાડ્યું ને એટલે રૂમ આખું ખાલી છે તો કેવો અવાજ ખાલી આવે ખાલી મારો જ અવાજ આવે છે ને આ પંખાનો એ બધે મસ્ત થાય. આ બધે કલર લાગી જાય ને આખા રૂમ મસ્ત થઈ જાય. એ ભાઈ હર વર્ષે એવું બધું રિનોવેટ ને એવું કરતા હોય રિનોવેશન એવું બધું પણ ભેજ લાગે છે ને આ રૂમની અંદર એ બાર ઓસરીમાં એટલે આવું બધું થઈ ગયું. નકર એ મસ્ત અમે હર વર્ષે કલર કરી છે ભાઈ ભેજ લાગીને આ સુધી બધી ઉપર આવી ગયો અને અમારું બધું કલર ખરાબ કરી નાખે. અત્યારે છેલ્લા વર્ષે આ બધું કરી નાખે તો જોયું ઓલા વર્ષે ઉપર સુધી બધે સ્ટાઇલ લગાડી દેવું. આ બાવણે બધા બદલીને બધે ઉપર સુધી સ્ટાઇલ લાગી જાય કે કદાચ ઉપર સુધી એટલી લાગશે સ્લેબ નેટીને કે એટલી અડધી જ્યાં સુધી ભેજ લાગે છે ને એટલી ત્યાં સુધી સ્ટાઇલ લાગી જાય. અને આ બાજુ અને બધું જૂનું સ્ટાઇલ ને બધું કાઢી નાખવાનું. આ વર્ષે તો પોસિબલ નથી. દિવાળી હવે નજીક આવે છે એટલે જેટલો થાય કલર કામ કરી નાખ્યું. ચાલો હવે થોડી ઘણી જે હોય ઘરમાં જે થતું હોય અપડેટ તમે દેતો હોય. ટાઈમ થઈ ગયો એટલે હવે બધા જમવા બેસી ગયા. તો આજે જમવામાં દાળ ભાત, ભીંડાનું શાક, સેવ તુરિયાનું શાક, રોટલી અને દૂધ. તો મિત્રો આજે આપણો આજનો બ્લોગ અહીંયા સુધી રાખી. જો બ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળે પાછા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.